ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વા સ્વરૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધ શાંત સ્થમેશ્વરમ. માં ભવાની અને શંકરને યાદ કરીને આપણે વિષય સંસ્કૃત ધોરણ 9 માં આગળ વધીએ મિત્રો. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગદ્ય 17 જેનું હેડિંગ છે આચાર્ય ચરક. બરાબર. નામ સાંભળતા આપણને થોડુંક આમ અચરજ લાગે કે ચરક, પણ એનું કામ એટલું ઉચ્ચ પ્રકારનું અને ગુણવત્તાયુક્ત છે કે અનેક પ્રકારની જે નાની મોટી બીમારીઓમાં આપણે સપડાઈ જાય છીએ અને ત્યારે ઘણા બધા ઘરગથ્થુ ઉપચાર ત્યાંથી આગળ કામ ન થાય તો અનેક પ્રકારના મોટા મોટા ડૉક્ટરો વગેરેની સલાહ લઈએ છીએ. પણ હજારો વર્ષો પહેલાં આ જે આચાર્ય થઈ ગયા, આચાર્ય ચરક જેનું નામ છે, અને એના જ નામ ઉપરથી એના ગ્રંથનું નામ આપવામાં આવ્યું ચરક સંહિતા. બરાબર. કે જેમાં આયુર્વેદ શાસ્ત્રની વાત કરવામાં આવી છે. બરાબર. આયુર્વેદ શાસ્ત્રનો જેણે પાયો નાખ્યો છે, આયુર્વેદ શાસ્ત્રની જેણે રચના કરી છે એવા આ આચાર્ય ચરક કે જે આયુર્વેદના મહાન વિદ્વાન હતા, તેમણે ભારતીય ઔષધ શાસ્ત્રનો પાયો નાખ્યો હતો. તેથી તેમને ભારતના ઔષધ શાસ્ત્રના, જે ઔષધીય શાસ્ત્ર છે, જે આયુર્વેદ શાસ્ત્ર છે, એના પિતા ગણવામાં આવે છે. તેમણે રચેલો ગ્રંથ એટલે ચરક સંહિતા, જે ગ્રંથમાં જટિલ રોગોના નાશ અને ઉપાયોના ઔષધોનું વિસ્તૃત વર્ણન તેમના દ્વારા આ ગ્રંથમાં મળી આવે છે. તેમનો એક શ્રેષ્ઠ સચોટ ઉપાય બતાવતા એણે પોતાના ગ્રંથમાં કીધું કે જો માણસોના વ્યવહારનો પણ સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પડે છે, આપણો જે પ્રકારનો મિત્રો વ્યવહાર છે એ વ્યવહારનો સંપૂર્ણપણે આપણા સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ હોય છે. વારંવાર હું એક વસ્તુ ઉચ્ચારતો હોય, કહેતો હોઉં છું કે વાણી, વર્તન ને વ્યવહાર, આ ત્રણ જો આપણા શ્રેષ્ઠ હોય તો કોઈ પણ તાકાત છે દુનિયાની એ આપણને ક્યાંય રોકી શકતી નથી, આપણને અટકાવી શકતી નથી. મિત્રો, આ ત્રણ વસ્તુ આપણી જો શ્રેષ્ઠ હોય તો આપણે શ્રેષ્ઠતાના પણ પર્યાય બની શકીએ છીએ. બરાબર. તો અહીંયા પણ જો એ જ બાબતની ચર્ચા કરી કે જો માણસોના વ્યવહાર શ્રેષ્ઠ હોય ને તો એનું સ્વાસ્થ્ય વધારે શ્રેષ્ઠ બને છે. એવો આ આચાર્ય ચરકે હજારો વર્ષો પહેલાં પોતાના આ ગ્રંથમાં, ચરક સંહિતામાં ઉપદેશ આપેલો છે. અને એમના મતે એવું કહેવામાં આવે છે કે હિતકારક આહાર યોગ્ય પ્રકારનો આપણા શરીરને જેટલો પચે, જે પ્રકારનો પચે
એવા પ્રકારનો આહાર અને વિહાર એટલે ભોજન પછી થોડું હલચલ કરવું, હલનચલન કરવું, બરાબર, કે જે વસ્તુ છે એ માણસને રોગરહિત રાખે છે, બરાબર. તો જે પ્રકારનો આપણા શરીરને માફક આવે એ પ્રકારનો જ ખોરાક લેવો અને ખોરાક લીધા પછી થોડુંક આપણા શરીરને હલનચલનમાં રાખવું. એટલે આપણે ઘણા બધા જોઈએ છીએ કે હાલવા નીકળતા હોય સવારે, પછી રાત્રે જમીને પણ ચાલવા નીકળે, તો એ આપણા શરીર માટે અતિશય એક સારામાં સારી બાબત ગણવામાં આવેલી છે, જેની પ્રાસ્તાવિક ચર્ચા મિત્રો આ લેક્ચરમાં આપણે કરવાની છે. આ એમના વિશેનો જે ટૂંકો પરિચય આ ગ્રંથમાં જે બતાવવામાં આવ્યો છે એના વિશેની આપણે ચર્ચા કરી. આ પાઠમાં આચાર્ય ચરકે જે કંઈ પણ ગ્રંથ રચ્યો છે આ ચરક સંહિતા, અને એમાં જે કંઈ પણ એને વિસ્તૃત વર્ણન ઉલ્લેખ જે કંઈ પણ બતાવ્યા છે અને એમનો ટૂંકો પરિચય આ પાઠ સ્વરૂપે આપણને બતાવવામાં આવ્યો છે. કારણ કે અત્યારે તમે જોવો છો તો મિત્રો આયુર્વેદ કોલેજો દિવસે ને દિવસે વધારે ખુલતી જાય છે અને હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો પણ તમે જોવો ને તો કોઈ પણ નગરોમાં નવી નવી બનતી જાય છે, બરાબર. કારણ કે સમય હવે એવો આવી ગયો છે, આપણું ખાનપાન એવું થઈ ગયું છે મિત્રો કે આપણા શરીરને નાનામાં નાના રોગથી લઈને મોટામાં મોટા રોગ સુધી આપણે એ બીમારીથી ગ્રસ્ત થઈએ છીએ. તો આયુર્વેદમાં આ બધી પ્રકારનો ઉલ્લેખ બતાવવામાં આવેલો છે. હજારો વર્ષો પહેલાં આ આચાર્ય ચરકે જે આયુર્વેદ શાસ્ત્રનો પાયો નાખ્યો છે, બરાબર, એના વિશેની વાત અને અમુક રોગો વિશેની વાત પણ એને આમાં બતાવવામાં આવી છે. પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા. અલગ અલગ અનેક પ્રકારના વિદ્યા ક્ષેત્રે ઘણા બધા જે તે સમયના જે કોઈ પણ વિદ્યાના ક્ષેત્રમાં માહિર હતા, પ્રકાંડ હતા, એવાએ પોતે અનેરું પ્રદાન કરેલું છે. અને એમાંના કેટલાક આચાર્યો કે જેમણે રચેલા જે તે વિદ્યા શાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભલે એ વ્યક્તિ તરીકે મૃત્યુ પામી ગયા છે, બરાબર, જેનું નામ એનો નાશ નક્કી જ છે, બરાબર, સજીવ નિર્જીવ કોઈ પણ હોય, તો એ જે તે વ્યક્તિએ જે કંઈ પણ ગ્રંથ રચેલા છે એ ગ્રંથ સ્વરૂપે અને એ ગ્રંથના રચયિતા તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે આપણે હાલના સમયે પણ એની પ્રસ્તુતિ કોઈને કોઈ જગ્યાએ આપણને જોવા મળતી હોય છે. મિત્રો, આવા આચાર્યોમાંના એક આચાર્ય એટલે કે આચાર્ય ચરક, બરાબર, જે પાઠનું પણ હેડિંગ આપવામાં આવ્યું છે, એમના વિશેની ટૂંકી માહિતી અને એમના ગ્રંથ વિશેની ટૂંકી માહિતી આપણને આ ગદ્યમાં જોવા મળે છે. તો મુખ્ય રચયિતા તરીકે આચાર્ય ચરક અને એમનો જ ગ્રંથ એટલે ચરક સંહિતા, બરાબર, ચરક સંહિતા આ એમના દ્વારા રચાયેલો ગ્રંથ છે કે જેમાં એમણે હજારો રોગોનું વર્ણન અને એને કેમ દૂર કરવા એના વિશેની માહિતી બતાવેલી છે. પણ આમાં પાઠ સ્વરૂપે છે એટલે મિત્રો ટૂંકમાં આપણને માહિતી બતાવવામાં આવી છે. આગળ જોઈએ બીજો પેરેગ્રાફ કે આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. ઔષધ વિજ્ઞાનની શરૂઆત, જેમ આપણે મકાનનું ચણતર કરીએ તો જમીનમાં પહેલાં પાયા ખોદવા પડે, અને જો એ પાયા મજબૂત હશે તો જ આપણું
ઉપર જે ઇમારત ચણશું ને એ મજબૂત બનશે. એમ આ આચાર્ય ચરકે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો. અને હાલના સમયમાં આપણે એ સ્થિતિ જોઈએ છીએ કે આયુર્વેદ કોલેજો વધારે ખુલવા માંડી અને આયુર્વેદ હોસ્પિટલો પણ સાથે સાથે ખુલવા માંડી છે. બરાબર. બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી. એ સમયના વિદ્વાનો એવા હતા મિત્રો કે પોતે જે કર્યું છે ને એની પ્રશંસા ન કરતા, પોતાની માહિતી પોતાના ગ્રંથમાં ન છોડતા. બરાબર. આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ, આપણે આના આગળના જ પાઠમાં જોયું. બરાબર. ગોગ્રહણમ વાળા પાઠમાં અભિમન્યુ અર્જુનને કહે છે અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ, અમારા કુળમાં પોતાની ને પોતાની પ્રશંસા કરવી, ઊંચી ઊંચી કરવી એ યોગ્ય નથી. તો એટલા માટે એ સમયના વિદ્વાનો છે એ પોતાના ગ્રંથમાં પોતાના વિશે બહુ ઊંડાણભેરી માહિતી ન મૂકતા, ટૂંકી માહિતી કે મૂકતા, છોડતા. બરાબર. પરંતુ તેમણે રચેલો ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. એણે જે કોઈ પણ ગ્રંથ રચ્યો છે એ આજે પણ આપણી સમક્ષ ઉપલબ્ધ જોવા મળે છે. સંસ્કૃત ભાષામાં રચાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. જે નામ શું છે તો કે ચરક સંહિતા. બરાબર. જે આગળ આપણે વાત કરી. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. જે કોઈ પણ ડૉક્ટર બને છે એમાં પણ અનેક પ્રકારના વિભાગ હોય છે મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ. કોઈ પણ વિભાગમાં તમે જાઓ, બરાબર, એ સર્જરી હોય કે પછી XYZ કોઈ પણ વિભાગ અલગ અલગ, બરાબર, ગેસ્ટ્રો હોય, કાર્ડિયોલોજિસ્ટ હોય, ન્યુરોલોજિસ્ટ હોય, આવા અનેક પ્રકારના એમાં વિભાગ આવે છે. તો એ કોઈ પણ વિભાગનો માહિતી આપણને આવા ગ્રંથમાંથી જોવા મળે છે. જે તે વિદ્યાર્થી જે બી ગ્રુપ સાથે આગળ વધે છે સાયન્સમાં અને ડૉક્ટર બનવાની જે ઈચ્છા ધરાવે છે એવા સૌ કોઈ મિત્રએ આ ગ્રંથ વાંચવો અતિશય જરૂરી છે. મોટા મોટા જે ડૉક્ટરો છે હાલના સમયના, બરાબર, એ પછી વિદેશના હોય કે આપણા હોય, કે જેઓ પણ આવા આયુર્વેદ શાસ્ત્રના ગ્રંથોનો આધાર લઈને અનેક પ્રકારના રોગોનું નિવારણ છે એ આના દ્વારા પોતે શીખે છે. બરાબર. નાની મોટી અનેક દવાઓ છે એ પણ આયુર્વેદ શાસ્ત્રના આધારે બનતી હોય છે. બરાબર. આયુર્વેદિક દવા આપણે એ જે આડઅસર એ નથી કરતી એવી હોય છે. બરાબર. જ્યારે બીજી આપણે દવાઓ લઈએ, ડૉક્ટરો પાસે જઈને દવાઓ લઈ ટીકડીઓ લખી દે ડૉક્ટર, આખા દિવસની આટલી તકતી તમારે પીવાની, બપોરે 3 ને સવારે 3 ને સાંજ રાત્રે 5 ને એમ તમે આખા દિવસની ગોળીઓ ગણો તો 10-15 ગોળી થાય મિત્રો. અને જે અમુક સમય જતા છે એ આપણા લીવર, કિડની વગેરે ઉપર અનેક પ્રકારની અસરો કરે છે. અને જેના કારણે એક સમય એવો આવે છે કે મનુષ્ય છે એનું અંદર જે કંઈ પણ લીવર, કિડની વગેરે છે એ પૂર્ણતાના આરે હોય છે અને એટલે મનુષ્ય પણ પૂર્ણ રૂપે મૃત્યુ પામે છે. તો આવું અનેક પ્રકારે આપણે આપણા જ કોઈ સગા સંબંધી વગેરેમાં જોયું હોય. બરાબર. હાઈ પાવરના ડોઝ દ્વારા આપણને જે તે સમયનો જે આપણો રોગ છે એને દૂર કરે છે, પણ એ હાઈ પાવરની દવા છે એ આપણા શરીરના અંદરના જે અંગો છે એને બહુ આડઅસર કરે છે. જ્યારે આયુર્વેદિક દવા કેવી છે
કે જે આપણા શરીરના અંદરના જે અંગો છે એને આડઅસર કરતું નથી. અનેક પ્રકારની એવી ચૂર્ણ આવે છે, બરાબર, અનેક પ્રકારની એવી ગોળીઓ આવે છે આયુર્વેદિક કે જે આપણા શરીરના અંદરના અંગોને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતા હોતા નથી, બરાબર. તો આ આયુર્વેદ શાસ્ત્રનો જે કોઈ પણ અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર હોય એ પ્રત્યેક વિદ્યાર્થીએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ અનિવાર્ય બનતો હોય છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય આપણે મેળવવાનો છે. આમાં ટૂંકી માહિતી એમની જે છે એના વિશેની ચર્ચા એમણે આ પોતાના ગ્રંથમાં ટૂંકમાં માહિતી આપેલી છે અને એ ટૂંકી માહિતીનો પણ પરિચય આપણે મેળવવાનો છે. અને સાથે સાથે એમણે ઉપદેશ, જે મુખ્ય ઉપદેશ છે, બરાબર, આપણા શરીરના સ્વાસ્થ્યને કઈ રીતે જાળવવું, બરાબર. અત્યારે આ સમયમાં જે આપણે પસાર થઈ રહ્યા છીએ એ તમે મિત્રો જુઓ કે કોઈ પણ ઘરમાં કોઈ પણ વ્યક્તિ છે એ શારીરિક રીતે કોઈને કોઈ પીડાથી દુઃખી હોય છે, બરાબર. અને એ શારીરિક પીડા છે એ ખાદ્ય પદાર્થથી વધારે આપણને અસર કરતા હોય છે. અનેક પ્રકારના એવા ખાદ્ય પદાર્થો છે કે જે ખાવાથી આપણા શરીરના અંગોને નુકસાન થતું હોય છે. તો એ આપણા શરીરને માફક આવે એ યોગ્ય પ્રકારનો જ આપણે ખાવું જોઈએ, યોગ્ય પ્રકારનો આહાર કે જે આપણા સ્વાસ્થ્યને અનેક વર્ષો સુધી મજબૂત રાખે છે. પહેલાંના સમયના લોકો છે એ 80-90 વર્ષ સુધી પણ પોતાની રીતે પોતાનું કરી શકતા. હાલમાં પણ ઘણા બધા એવા આપણા દાદા દાદી કે કોઈ હોય કે જે જૂના સમયના હોય કે જે હજી પણ હાલી ચાલીને પોતે પોતાનું કામ કરી શકતા હોય. અને અત્યારે આપણે જોઈએ છીએ તો 50 વર્ષ પછી ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેના હાથ પગ ભાંગી પડ્યા હોય, બરાબર. શરીરમાં કોઈ પણ પ્રકારની સ્ફૂર્તિ જોવા ન મળે, થોડું કામ કરે અને થાકી જાય, બરાબર. જ્યારે પહેલાંના સમયના લોકો છે એ ખાદ્ય પદાર્થ એવા શ્રેષ્ઠ પ્રકારના હતા અને સાચા હતા. અને હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે આપણે મહિનાદીમાં 5 થી 10 વાર બહાર અલગ અલગ હોટલોમાં, અલગ અલગ રેકડીઓમાં, અલગ અલગ નાના મોટા રેસ્ટોરન્ટમાં ભોજન માટે જતા હોઈએ છીએ કે જે આપણા માટે ખૂબ જ નુકસાન કરતા હોય છે, બરાબર. હાલનો જે આ કોરોના સમય ચાલે છે એમાં પણ આપણે જોઈએ છીએ કે ઇમ્યુનિટી પાવર જો તમારામાં ન હોય તો તમને આવા રોગ છે એ ઘર કરી જતા હોય છે અને મનુષ્ય મૃત્યુ સુધી પહોંચી જાય છે. ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા પરિવારોમાં આ કોરોનાને કારણે સ્વજનોના મૃત્યુ થયા છે, બરાબર. તો યોગ્ય પ્રકારનું ખાવાથી, યોગ્ય પ્રકારના આહારથી પણ આપણે અનેક પ્રકારે સારી રીતે આપણા શરીરને સ્વાસ્થ્યવર્ધક બનાવી શકીએ છીએ. તો એના વિશેની વાત આમાં બતાવી છે. એટલે કહે છે કે એ સાથે એમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો છે કે રોગવિહીન શરીર, અહીંયા રોહ છે એની જગ્યા આવશે રોગ, બરાબર. તો રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. આ બહુ સરસ મજાની વાત અહીંયા આચાર્ય ચરકે કરેલી છે મિત્રો, કે રોગવિહીન શરીર છે ને એ જ સૌથી મોટામાં મોટું આપણું ધન છે. જો આપણું સ્વાસ્થ્ય અને શરીર શ્રેષ્ઠ છે તો આપણે 100 વર્ષ સુધી જો કદાચ જીવીએ
તો એ 100 વર્ષ સુધી આપણે પૈસા તો કમાઈ શકશું, એ ધન તો કમાઈ જ શકશું, પણ સૌથી પહેલાં મોટામાં મોટું ધન કહેવાય છે આપણું શરીર. તો એક સૂક્તિ છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. બરાબર, ધર્મ કરવા માટે આપણું શરીર છે એ સૌ પ્રથમ સાધન ગણવામાં આવ્યું છે, અને રોગવિહીન શરીર છે એને મોટામાં મોટું ધન ગણવામાં આવેલું છે. બરાબર, તો રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન ગણવામાં આવેલું છે. એક કાલિદાસ રચિત એક ગ્રંથમાં પણ કહેવામાં આવ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. ધર્મ કરવા માટે પણ શરીર છે એ સૌ પ્રથમ સાધન છે. બરાબર, એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે છે એ પણ જાણી લેવું જોઈએ. એ પણ આપણને આમાંથી જાણવા યોગ્ય બાબત છે એ શીખવા મળે છે, અને આ મહત્ત્વની જાણકારી આ પાઠના માધ્યમથી આપણે મેળવવાની છે. બરાબર, કે આચાર્ય ચરકનો મુખ્ય ઉપદેશ કયો છે તો કે નિરોગી શરીર એ જ સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. એટલે દરેક વ્યક્તિએ પોતે કઈ રીતે રોગરહિત રહી શકે ને એ આમાંથી મુખ્ય આપણે જાણકારી મેળવવાની છે. કારણ કે આપણે હજી વિદ્યાર્થી જીવન જીવીએ છીએ, અને ભવિષ્યમાં આપણે અનેક ઊંચાઈઓના શિખર સુધી પહોંચવાનું છે. તો જો અત્યારથી જ આપણે અનેક પ્રકારના આવા ઉપદેશોને ગ્રહણ કરીશું તો ભવિષ્યમાં આપણા જે લક્ષ્યો છે, આપણે જે ઊંચાઈ સુધી પહોંચવું છે ત્યાં સુધી ચોક્કસપણે આપણે પહોંચી શકશું. પણ યોગ્ય પ્રકારે જો આપણા સ્વાસ્થ્યને આપણે જાળવી રાખશું ને તો ગમે એવી બીમારી આવે, ગમે એવા વિશ્વમાં રોગો આવે ને એ રોગ પણ આપણું કંઈ ઉખાડી નથી શકતા. બરાબર, ઘણા બધા એવા પણ લોકો છે કે આ હવે વરસ થવા આવ્યું, 8-10 મહિના તો થઈ જ ગયા છે કોરોનાને, છતાં પણ કોરોનાને એક લક્ષણ પણ એનામાં જોવા ન મળતો હોય, ઉધરસ શરદી પણ ન થતી હોય. તો યોગ્ય પ્રકારનો એનો આહાર, એની ઇમ્યુનિટી પાવર, આપણે આચાર કુચાર ગમે ત્યાં ઊભા રહી જતા હોય, ગમે એ રેકડી, ગમે એ રેસ્ટોરન્ટ, ગમે એ હોટલમાંથી મગાવી લેતા હોય, અથવા ત્યાં ભોજન માટે જતા હોય, તો આ બધું હાલના સમયે જે અત્યારે આપણે જોઈએ છીએ ને એનામાંથી આપણે શીખવાનું છે કે ઘરનો અને ઉત્તમ ખોરાક જ આપણે ખાવો જોઈએ. બરાબર, કારણ કે આહાર જ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. આપણા શરીરને યોગ્ય લાગે એવો આહાર, અને બીજી વાત આમાં કઈ રીતે વિહાર. બરાબર, તો આ વાતને ધ્યાનમાં લઈને આપણે આગળ પાઠની ચર્ચા કરવાની છે મિત્રો. તો આમાં આપણે જોયું કે આચાર્ય ચરકનો ટૂંકો પરિચય અને એમણે જે ગ્રંથ રચેલો છે એ ગ્રંથ વિશેની માહિતી આપણને આ પાઠમાંથી જોવા મળે છે. અનેક રોગો વિશે એમણે 2000થી પણ વધારે રોગો વિશે પોતાના આ ગ્રંથમાં એણે વિસ્તૃત માહિતી આપેલી છે. આપણને અહીંયા પાઠ સ્વરૂપે ટૂંકમાં જ માહિતી છે. બરાબર, આ આચાર્ય ચરકે પાયો નાખ્યો છે. એ સિવાય પણ ઘણા બધા એવા જે તે સમયના વિદ્વાનો પંડિતો થઈ ગયા કે આચાર્ય ચરકના ચરક સંહિતામાંથી પ્રેરણા લઈને બીજા પણ ઘણા બધા આયુર્વેદ આચાર્યો થઈ ગયા છે. બરાબર, તો એનો પણ આપણે જે તે સમયે કોઈ દિવસ એની પણ ચર્ચા કરશું. આજે આ પ્રાસ્તાવિક ચર્ચાની આપણે અહીં પૂર્ણતા કરીએ અને આગળ પાઠ માટે આગળ વધીએ. બરાબર, તો ત્યાં સુધી અસ્તુ. જય શ્રી કૃષ્ણ.